ખેલ ચાલી રહ્યો છે, ધર્મના નામે આજે આખો ખેલ ચાલી રહ્યો છે, લોકોની આસ્થા સાથે ખિલવાડ થઈ રહ્યો છે અને બેફામપણે લૂંટફાટ ચાલી રહી છે ખેલૈયાઓ. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. નવરાત્રી ચાલી રહી છે અને ગુજરાતના મોટાભાગના મોટા શહેરો અને નાના નગરોમાં પણ જોરદાર રીતે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. ખાસ કરીને છેલ્લા વર્ષોથી સંખ્યા વધતી જાય છે અને હવે તો મોટે ભાગના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં તો એર કન્ડિશનર ડોમમાં નવરાત્રી કરવામાં આવે છે. એનું બે કારણ છે કે કદાચ અણધાર્યો વરસાદ પડે તો તકલીફ ન થાય અને બીજું કારણ એ છે કે ખેલૈયાઓને રાહત મળે ગરમીથી અને જેને કારણે ખર્ચો પણ વધતો જાય છે. બીજી વાત એ છે કે પાસ સિસ્ટમ જે રાખે છે એ કોઈ મફતમાં પાસ આપતું નથી, બધા પેડ પાસ હોય છે અને એના જે પાસની કિંમત 1000થી માંડીને 10,000 રૂપિયા સુધીના પાસની કિંમત હોય છે કેટલીક જગ્યાએ તો. અને આને કારણે પછી બીજા બધા ગોરખધંધાઓ વધવા માંડે છે. પહેલી વાત તો એ છે કે નાના ડોમમાં સંખ્યા ધારો કે 2-5 હજાર કે 7-8 હજાર સમાઈ શકે, એમાં 18,000 કે 20,000 લોકોને ખેલૈયાઓને પાસ આપીને પૈસા પડાવવાનો ધંધો કરવામાં આવે છે. પાર્કિંગના 100 રૂપિયા અને 500 રૂપિયા લેવામાં આવે છે. એ જ રીતે પાણીની બોટલના 100 રૂપિયા લેવામાં આવે છે. દરેક બાજુથી લૂંટવામાં આવે છે અને લોકો પ્રેમથી લૂંટાય છે એ જુદી વાત છે, કારણ કે દરેકને દેખાદેખી કરવી છે. પણ આયોજકો પોતાનું વિચાર્યા સિવાય બીજા કોઈનું વિચારતા નથી અને પોતાના સ્વાર્થ માટે કરતા હોય આ આયોજન એવું વધારે લાગે છે. આ બાબતે આજે આપણી સાથે વાતચીત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી ધન્યવાદ. કિરીટભાઈ, આપણે ખાસ તો સુરત પૂરતી વાત કરીએ કારણ આપણે સુરત બેઝ છીએ અને આપણે જોઈ રહ્યા છે શું ચાલી રહ્યું છે. એક તો સરકારી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓને એમના ફેમિલીને બધાને ગરબામાં જવાનો શોખ હોય છે, એનો વાંધો નથી, પણ એમની પાસે બીજા બધા એમના સગાવાલા પણ મફતના પાસની અપેક્ષા રાખતા હોય છે, એટલે આ લોકો આયોજકો પાસે પાસ પડાવે છે. એ આયોજકો પાસે પાસ લીધા હોય છે મફતિયાત, એટલે આયોજનમાં ગમે એટલી ખામી હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશનનું ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ બધા ચૂપકીદી રાખે છે કે ક્યાંક આયોજકો એમને પાસ આપવાના બંધ ન કરી દે. ચોક્કસ વિક્રમભાઈ, જે પ્રમાણે નવરાત્રિના ઉત્સવમાં સુરતની અંદર લોલમ લોલ ચાલી રહ્યું છે, એમ કહી શકાય, લોલમ લોલ ચાલી રહ્યું છે. આ છેલ્લા 30-40 વર્ષની અંદરનું ઊભું થયેલું દૂષણ છે કે પાર્ટી પ્લોટમાં નવરાત્રિનું આયોજન. ખરેખર આ 9 દિવસ એ ઉર્જાના સંચય માટે છે, માતાજીની આરાધના માટે છે. તમે તમારા ઘર આંગણે, તમારા જે સોસાયટી કે જે એપાર્ટમેન્ટની અંદર થતા હોય ત્યાં ગરબા રમો, દીકરીઓ પણ સલામત રહેશે અને બધી જ રીતે તમે સારી રીતે સેફ રહેશો. પરંતુ આ દેખાદેખી, આપણે જે શબ્દ વાપરો ને મને બહુ ગમ્યું, એ દેખાદેખીમાં અમે આ પાર્ટી પ્લોટમાં ગયા તો તમે આ પાર્ટી પ્લોટમાં ગયા, આમાં જે છે એ લૂંટફાટ ચાલે છે. બીજું કે આ આયોજકો કેટલા નિયમોનું પાલન કરે છે એ તપાસ તટસ્થ રીતે થવી જોઈએ. તમામ સ્તરેથી એ લોકો ખેલૈયાઓને લૂંટે છે, ગરબા જોવા આવવાવાળાને લૂંટે છે અને જે પ્રમાણે ત્યાં જેટલા ડેસિબલ સાઉન્ડ રાખે છે, એટલા ડેસિબલનું સાઉન્ડ રાખે છે, પણ એક ચોક્કસ નીતિ નિયમો હોવા જોઈએ. કેટલો એ ઘોંઘાટ ત્યાં ઊભો કરે છે, કાનના પડદા ફાટી જાય એટલો બધો અવાજ કરતા હોય છે. તો આ બધી જ બાબતોની અંદર કોઈ પણ નિયમોનું પાલન થતું નથી અને નિયમોનું પાલન નથી થતું અને જે દિવસે કોઈ દુર્ઘટના બનશે અથવા તો ક્યારેક બીજી કોઈ અનિચ્છનીય બનાવ બનશે ત્યારે તંત્ર પછી ધોકા પછાડશે ને પછી આને પૂરી દેશે ને આને પકડી લેશે ને આની તપાસ કમિટી નિમાશે ને આ થશે ને ત્યાં થશે. એ બધું જ ઘોડા નાસી ગયા પછી તબેલે તાળા મારવાની વાત છે. બાકી આ શહેરની અંદર એક પણ નવરાત્રી આયોજક એવા નથી કે જે સંપૂર્ણપણે અથવા તો 80% પણ કોઈ નિયમોનું પાલન કરતા હોય ગરબા આયોજનનું. વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ભીડ ભેગી થાય છે, 10,000ની કેપેસિટી હોય તો 20,000 પાસનું વિતરણ કરે છે, લોકો વેચે છે પાસ, ત્યાંથી સ્પોટ પરથી તમને મળી રહે છે પાસ વેચાણથી. તો આ શા માટે તંત્ર આ લોકોની સામે કોઈ પગલાં નથી ભરતું? કેમ કે એ લોકોને મફત પાસ મળે છે, એ લોકોને વીવીઆઈપી સુવિધા મળે છે, એને અને એના પરિવારને અથવા તો એના સગા સંબંધીઓને અથવા તો એના મિત્રોને. ટૂંકમાં બધું જ આંખ આડા કાન કરવાનો ખેલ ચાલી રહ્યો છે. ધર્મના નામે આજે આખો ખેલ ચાલી રહ્યો છે, લોકોની આસ્થા સાથે ખિલવાડ થઈ રહ્યો છે અને બેફામપણે લૂંટફાટ ચાલી રહી છે.
ખેલૈયાઓ. અને ખાસ તો કિરીટભાઈ તમે જો લૂંટફાટ શબ્દ વાપર્યો એકદમ યોગ્ય છે કે હવે તો હું માનું છું કે ચાલો નવરાત્રી પૂરી થાય પછી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે, જીએસટી ડિપાર્ટમેન્ટે, મનોરંજન વિભાગે આમાં જ બાકી નીકળતા કરનું જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો બધા જ આયોજકોના ભોપાળા બહાર આવે એમ છે. અને એમણે લાખોની કરોડો રૂપિયા આમને ચૂકવણી કરવી પડે એવું છે આ કર બાબતે. કારણ કે એ લોકો પાર્કિંગથી માંડીને દરેક વસ્તુમાં, ખાણીપીણીની વસ્તુમાં આટલા મોટા પાયે પૈસા વસૂલ કરે છે અને બધાના ઘર ભરે છે. કેટલાકને તો નવી મર્સિડીઝ કે BMW લઈ લેતો હશે અને વિદેશની ટૂર પણ મારી આવતા હશે આની કમાણીમાંથી. અને કેટલાક આખું વર્ષ બીજું કંઈ જ નહીં કરે, આમાં જ કમાણી કરી લીધી હશે. પણ સરકારી તંત્ર શું કરે છે? ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ શું કરે છે? ઇન્કમટેક્સ આ લોકોને ત્યાં સર્વે કરવી જોઈએ કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જો જાગૃત થઈને સર્વે કરે ને સાહેબ, તો ખેલૈયાઓ પણ આમાં અડફેટમાં આવી શકે. એટલા બધા એ લોકોના ખર્ચા હોય છે. તમને નવાઈ લાગશે કે 1 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીના બજેટ ખેલૈયાઓના હોય છે 10 દિવસના માત્ર. એક પેર રમતી હોય તો એનું 10 લાખ રૂપિયા બજેટ હોય. એટલે દીકરીનો 10 લાખ રૂપિયાનો ખર્ચ હોય અને દીકરાનો 10 લાખ રૂપિયાનો ખર્ચ હોય. એ લોકોના ડ્રેસ કોડથી માંડીને, બ્યુટી પાર્લરથી માંડીને, એના ડાયમંડ સેટથી માંડીને જે કાંઈ એ લોકો જે ઓર્નામેન્ટ્સ પહેરે છે એ બધું જ. તો એ 10-10 લાખ રૂપિયા સુધીનો ખર્ચો 10 દિવસમાં કરવા માટે જે કેપેબલ હોય તો એને ચોક્કસપણે આવા ખેલૈયાઓને ત્યાં પણ ઇન્કમટેક્સની તપાસ થવી જોઈએ કે ક્યાંથી લાવો છો પૈસા તમે, 2 નંબરના રૂપિયા આવે છે ક્યાંથી તમારી પાસે, એ પણ તપાસ થવી જોઈએ. અને આયોજકોને ત્યાં પણ તપાસ થવી જોઈએ. અને ખાસ કરીને આયોજકો ઉપરાંત સાહેબ જે ગ્રાઉન્ડ ભાડે આપનારા છે, હા, એ લોકોને ત્યાં પણ સ્પોન્સરને ત્યાં પણ તપાસ થવી જોઈએ. ને ગ્રાઉન્ડ ભાડે આપીને બેફામપણે જે લોકો પૈસા વસૂલ કરે છે, કેમ કે છેલ્લે તો કન્યાની કેડ ઉપર જ ભાર આવવાનો છે. એ તો બધાને ખબર જ છે કે મોંઘું દાટ ગ્રાઉન્ડ હોય, એસી ડોમ હોય, એવા લાઇટિંગના બધે જાહો જલાલી હોય, સ્ટેજ એવા પ્રકારનું હોય, સિંગર એવા પ્રકારના બોલાવ્યા હોય, રમવાવાળા એવા લેવલના હોય અને આયોજકો એ લેવલના હોય. એટલે બધું જ છેલ્લે હરીફરીને બધું જ આવવાનું છે કોના ઉપર? એ બધો જ ભાર ખેલૈયા ઉપર આવવાનો. અને જો તંત્ર ધારે તો ગુજરાતની નવરાત્રિમાંથી, ખાસ કરીને સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરાની જે મોટા આયોજનો થાય છે એમાંથી ઘણો બધો ટાર્ગેટ એનો એચીવ કરી શકે અથવા તો મોટી રકમ કર તરીકે વસૂલ કરી શકે એમ છે. અને જે ગુજરાત સરકારને અંદાજે 10,000 કરોડ રૂપિયાની લોસ જવાની છે આ જીએસટીના સ્લેબમાં ઘટાડાના કારણે, તો એને આવા તહેવારોના ઉજવણીના માધ્યમથી સરભર કરી શકાય એમ છે. અને એ જે 10,000 કરોડની લોસ જવાની છે જીએસટીની, સ્ટેટ જીએસટીની, એ આવા પ્રકારના આયોજનો કરનારા પાસેથી વસૂલવા જોઈએ. હું તો એવું માનું છું. જી. અને કિરીટભાઈ, આપણા રિપોર્ટરે જ્યારે કેટલાક ગરબાના આયોજનની તપાસ કરી અથવા તો વિઝિટ લીધી ત્યારે આપણે જેમાંથી કોઈ કાયદાનું ઘણા બધા ભંગ થતા હોય એમાં નામ આવ્યા યશવી કરીને કોઈક છે જેણે આયોજન કર્યું છે, યશવી ફાઉન્ડેશન. બીજું કેસરિયા નવરાત્રિ 3, પછી એક ઓજી સુરત જીમખાના અને સુવર્ણ નવરાત્રિમાં એક યા બીજા કારણસર કેટલાક નિયમોનો ભંગ થતો જોવામાં આવ્યો છે. એક ફક્ત ટેનિસ ક્લબની નવરાત્રિ એવી છે કે જેમાં બધું લાગ્યું ઠીકઠાક ચાલી રહ્યું છે. એ સિવાય આ યશવી ફાઉન્ડેશન તો એવું સાંભળ્યું છે કે એવી પબ્લિસિટી કરી કે અમે તો કેન્સરના દર્દીઓ માટે બયા કરીએ. અરે વાહ, કેન્સરના દર્દીઓ માટે તમે નવરાત્રિનું આયોજન કરો છો અને મોંઘા ભાવના કે એ પાસ વેચો છો. તમારી જેણે ખરેખર દાન કરવું હોય તો ચૂપચાપ દાન કરે છે. કેટલા લોકો આપણે દાનવીર જોયા છે, મોટા મોટા હીરા બજારના વેપારીઓ જો, એમણે નવરાત્રિનું આયોજન કરવાની જરૂર નથી પડતી દાન કરવા માટે. એમણે પણ કેન્સરના દર્દીઓની સેવા કરે છે, કેન્સર હોસ્પિટલમાં દાન આપે છે. આપણી પાસે લાંબુ લિસ્ટ છે. એ લોકોએ કોઈ જે છાપામાં પહેલે પાને છપાવવું નથી પડતું કે અમે આ જે પાસની કમાણી થશે અમે કેન્સરના દર્દીઓ માટે વાપરીએ. આ મોટો દંભ છે કિરીટભાઈ, આ એકદમ દંભ છે. અને લોકોને આંખે પાટા બાંધે છે અને લોકો આમાં આ લોકોની આવા માણસોની વાતમાં આવી પણ જાય છે. ચોક્કસ આવી જાય છે, ચોક્કસ આવી જાય છે. અને બીજી વસ્તુ કે ભાઈ, ગરબાના આયોજક તરીકે તમારી કેટલીક સામાજિક જવાબદારી પણ બને છે. ચાલો યશવીની જ આપણે વાત કરીએ. યશવીએ કેન્સરના દર્દીઓનું ડિક્લેર કર્યું છે, એમાંથી થશે નહીં કાંઈ એ સમય કહેશે, એ તપાસનો વિષય છે. તંત્રએ પણ એમાં ધ્યાન આપવું જોઈએ. પણ એના સિવાય પણ માત્ર ને માત્ર નફાખોરી માટે આ આયોજન થઈ રહ્યા છે. અવ્યવસ્થા અને દુર્ઘટના જ્યારે સર્જાશે ત્યારે શું, એને માટે જવાબદાર કોણ? ફાયરની એનઓસી લેવામાં આવે છે, ફાયર વિભાગમાં કેટલા પાસ આપવામાં આવ્યા, કમિશનરે તપાસ કરવી જોઈએ.
સુરત મહાનગરપાલિકાના કમિશનરે તપાસ કરવી જોઈએ કે ફાયર વિભાગમાં કેટલા પાસ આપવામાં આવ્યા છે આ એનઓસી આપવા માટે અને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે. હું તો ખુલ્લેઆમ કહું છું કે એમાં રૂપિયા પણ લેવામાં આવે છે. તો આ બધી જ ફાયર વિભાગ બાબતો ઉપરાંત કિરીટભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટના હા, માણસો પોલીસ પણ ડિપાર્ટમેન્ટને પણ અને NOC લેવી અને પડે ઉચ્ચ તમારે. કક્ષાના પોલીસ અધિકારી હા, નામ નથી આપતો 100% આપણી પાસે 100%. પુરાવા છે. હા. કફરી અને પેલું પાયજામો પહેરીને પત્ની સાથે જઈને ખેલ રમતા હોય તો કયો નાનો પોલીસ અધિકારી એનું જે કંઈ ખોટું ચાલતું હશે એ બાબતે તપાસ કરવા જશે. ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટર કક્ષાનો વ્યક્તિ જોઈએ કે ભાઈ મારા ઉપરી ટોપના અધિકારીઓ જ્યાં જઈને ખેલૈયાની સાથે ડાન્સ કરે છે ત્યાં બિચારો એ કાયદાનો ભંગ થતો જોતો હશે તો પણ એ હિંમત નથી નહીં કરવાનો. બોલી શકે. એટલે વિક્રમભાઈ, જે પ્રમાણે સુરત શહેરથી માંડીને સમગ્ર રાજ્યની અંદર નવરાત્રિના આયોજનમાં પોલમ પોલ અને ડોલમ ડોલ ચાલી રહ્યું છે એ ખરેખર તપાસનો વિષય છે. અને સરકારી તંત્ર શું કરી રહ્યું છે એ પણ એક તપાસનો વિષય છે. આ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારેક કોઈ દુર્ઘટના બને પછી આપણે તપાસ કમિટી નિમીએ અને પછી આપણે જાડો નળ જોઈને સૂળીએ ચડાવી દઈએ એવી રાહ જોઈ રહ્યા છે. હજારો લોકો ભેગા થતા હોય ત્યાંની સેફટી માટેનું શું, અથવા તો આટલા બધા ઓવર ક્રાઉડ જે થઈ રહ્યા છે, ટ્રાફિકથી માંડીને બધી જ જગ્યાએ સમસ્યા છે, એ બાબતમાં શું કરી રહી છે પોલીસ? કશું જ કોઈ પૂછનાર નથી એમને. અને કોઈ પૂછનાર નથી એનું કારણ છે કે રૂપિયાના જોરે બધું ચાલી રહ્યું છે. લાગવગ રૂપિયાના જોરે મફતના પાસ, આ જ બધો વહીવટ ચાલી રહ્યો છે. એટલે એની કેપેસિટી કરતાં વધારે માણસોને પાસ વેચવામાં આવે છે, વધારે માણસો કેપેસિટી કરતાં એકત્ર કરવામાં આવે છે. અને આ બધું જ ચાલે છે એટલા માટે કે આપણું તંત્ર સદંતર ફૂટેલું આ એક છે તંત્ર ને ઈગો ટ્રીપ પણ છે. આયોજકોને એમ થાય કે જો મારે ત્યાં પાસ માંગવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર પણ આવે છે, પત્રકાર પણ આવે છે, ડોક્ટર પણ આવે છે, વકીલો પણ આવે છે. એટલે 9 દિવસના રાજા બની રહે છે આ લોકો આયોજકો. અને 9 દિવસ દરમિયાન એમને ઈગો સેટિસ્ફાય થાય છે. પણ તમે એક સામાજિક અસમાનતાનું દ્રષ્ટિએ તમે જુઓ, મધ્યમ વર્ગ, નીચેનો મધ્યમ વર્ગ બિચારો, ગરીબ વર્ગ, એને પણ ઈચ્છા થતી હશે કે ભાઈ જાગ જમાડવાળી જગ્યાએ જવું છે. એની કોઈ ઓળખાણ નથી હોતી, એની પાસે પાસ ખરીદવાના પૈસા નથી હોતા. એ બિચારો બહાર રહીને એના મગજમાં એક પ્રકારની માણસ જાત છે, ઈર્ષા પણ હોય અને એને એક પ્રકારનો અસંતોષ પણ હોય. આ જે સામાજિક અસમાનતા છે એ ભવિષ્યમાં બહુ મોટું સ્વરૂપ લઈ શકે એવી શક્યતા છે. કારણ કે આ બધો આક્રોશ લોકો જે નીચલા મધ્યમ વર્ગના છે, ગરીબ મધ્યમ વર્ગના છે, એ લોકો આક્રોશ દબાવીને બેઠા છે. જે દિવસે એ જોશે કે આ બધા જાગ જમાડ છે અને બધાને આ લોકો મજા કરે છે અને અમને પાછળ રાખી દીધા છે, ત્યારે આ બધું બંધ થઈ જશે. હું તમને કહું, લખીને આપું. ચોક્કસ બંધ થઈ જશે. અને તંત્રએ ખરેખર આના ઉપર નજર રાખવાની તો જરૂરત છે જ. અને તપાસની પણ આવશ્યકતા છે કે આમાં કઈ રીતે નફાખોરી થઈ રહી છે, કઈ રીતે લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે, અને કઈ રીતે માતાજીની આરાધનાના નામે આ બધો માતાજીને બદનામ કરવામાં આવે. હા, માતાજીને બદનામ કરવામાં આવી રહ્યા છે. અને કોઈ ભક્તિ ભાવ સાથે આ આયોજકોને કોઈ જ લેવા દેવા નથી હોતા. એ લોકોને માત્ર ને માત્ર પૈસા ક્યાંથી આવે છે અને પૈસા કેટલા ગજવામાં આવે છે એના સાથે જ સંબંધ હોય છે અને સંપર્ક હોય છે. આપણે આશા રાખીએ કે આવનાર સમયમાં સમાજમાં પણ જાગૃતિ આવે અને આ જે ગાંડપણ લઈને બેઠેલા છે પૈસાની નોટ છાપવા માટે, એ લોકોને પણ ભગવાન સદબુદ્ધિ આપે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.